નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશના પેપરનું સેક્શન એનું સોલ્યુશન જોઈશું. તો જુઓ, પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? વોટ ઇઝ ધ હાઇટ ઓફ ચિત્તા? ચિત્તાની હાઇટ કેટલી છે? જો હાઇટ કેટલી છે? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર જવાબ. વોટ ઇઝ ધ વેઇટ ઓફ એટ ધ બર્થ ઓફ ચિત્તા? એનું વજન કેટલું હતું? તો કેટલું હશે? 300 ગ્રામ. પછી વોટ ડીડ અબુ મિયા બાય આફ્ટર સમ ડેઝ? એમને શું ખરીદી કરી? તો આફ્ટર સમ ડેઝ અબુ મિયા બાઉટ અનધર ગોટ, એક બીજી બકરી ખરીદી. ડિસ્ક્રાઇબ ન્યૂ ગોટ. નવી ગોટ કેવી હતી એ તમારે બતાવવાની છે. હિઝ ન્યૂ વોઝ પ્રિટી વ્હાઇટ એઝ સ્નો, બહુ ધોળી હતી. એઝ ટુ લિટલ હોર્ન્સ, બે સિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, લાલ આંખો હતી. પછી છે હુ કન્સ્ટ્રક્ટેડ વાવ? વાવ કોને બનાવી હતી? તો ક્વીન ઉદયમ હતી. ધ વિડો કિંગ ઓફ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, વાવ બનાવી હતી. હુ બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી? સોલંકી ડાયનેસ્ટીમાં કયા રાજા છે ત્યાં થયા હતા? તો કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી. ભીમદેવ વન છે એ સોલંકી ડાયનેસ્ટીમાં બિલોંગ કરે છે. એના પછી છે કે ફ્રોમ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ ફાઉન્ડ, તો હાઉ વોઝ ધ બર્ડ્સ બીક? બર્ડની બીક કેવી હતી? બ્રોડ લાઇક અ સોવેલ, સોવેલ જેવી પહોળી હતી. ન્યૂ બુક રિટન બાય સલીમ અલી, બુકનું નામ શું હતું? ઇન્ડિયન બર્ડ. શું નામ હતું? ઇન્ડિયન બર્ડ. વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલી? બેસ્ટ ટાઈમ કયો છે વેલી, ખીણમાં વિઝિટ કરવાનો? તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. વિચ રિવર પાસ થ્રુ વેલી? કઈ રિવર જાય છે વેલીમાંથી? પુષ્પાવતી રિવર એ વેલીમાંથી જાય છે. એના પછી છે વેન ડુ ધ ફાર્મર વેકઅપ? ફાર્મર છે એ કેટલા વાગે ઉઠે, ક્યારે ઉઠે છે? તો અર્લી ઇન ધ મોર્નિંગ, સવારે બહુ વહેલા ઉઠે છે. રાઇટ રાઇમિંગ વર્ડ ઇન સ્ટાન્જા. તો લાર્ક તો ડાર્ક, બરાબર. સ્લીપ તો સીપ. લોકેટેડ તો રિમોટ, એનું સેન્ટેન્સ વાક્ય બનાવવાનું છે. ધીસ પ્લેસ ઇઝ લોકેટેડ નિયર કાંકરિયા ટાઉન. સડનલી લિફ્ટ, સડનલી એ મંકી લીપ ધ વોલ, અચાનક એને કૂદકો માર્યો. વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુઆ? તો આ વાક્ય કોણે કહ્યું હતું? ગોવિંદા સેડ ટુ અબુ મિયા. આંટી કેન વી સી ધ બર્ડ? A group of children said to Resma's mother. I hate Eddie, તો સેનો said to Eddie. તો આ હતું આપણા શરૂઆતના પ્રશ્નોનું સોલ્યુશન. આગળ જોઈ લઈએ છીએ કે તમારે બ્રેકેટમાં પ્રશ્નો મૂકવાના છે, શબ્દો મૂકવાના છે. વી હેવ અ ગ્લોબલ હાર્ટ, એન્શિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ ટુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. પછી છે વોટ ડીડ ધ લેડી સી ઇન ધ કિચન? કિચનમાં શું જોયું? લેડી સો અ માઉસ રનિંગ અક્રોસ હર કિચન ફ્લોર, ફ્લોર ઉપર માઉસને, ઉંદરને જતા જોયો. વોટ ડીડ સી બાય? એને શું ખરીદ્યું હતું? સી બાઉટ અ માઉસ ટ્રેપ, એક પાંજરું ખરીદ્યું હતું ઉંદરને પકડવા માટે. વોટ ડીડ ધ શોપકીપર સે ટુ હર? શોપકીપરે શું કહ્યું હતું? તો પુટ સમ ચીઝ ઇન ઇટ એન્ડ યુ વિલ સૂન કેચ ધ માઉસ. થોડી અંદર ચીઝ મૂકી દો, તમે સરળતાથી શું કરશો? ઉંદરને પકડી લેશો. માઉસનું પ્લુરલ ફોર્મ માઇસ થશે. પ્રીટી તો શું આવશે? બ્યુટીફુલ. ડિસઅપોઇન્ટ તો શું આવશે? સેડ. આગળ જોઈએ છીએ હુ ઇઝ ટોકિંગ હિયર? કોણ વાતો કરે છે અહીંયા? તો અહીંયા મિસ્ટર દેસાઈ એન્ડ મિસ્ટર ગોહિલ. વેર ઇઝ મિસ્ટર ગોહિલ ગોઈંગ? ક્યાં જાય છે મિસ્ટર ગોહિલ? તો મહુવા, ભાવનગર. મિસ્ટર ગોહિલ સિસ્ટર મેરી નેક્સ્ટ વીક, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. બ્રધર છે સિસ્ટરની. વાય ઇઝ મિસ્ટર ગોહિલ ગોઈંગ ટુ મહુવા? કે મહુવા જાય છે? બિકોઝ હી હેડ અ ગ્રાન્ડ સેલિબ્રેશન ઇઝ બ્રધર્સ મેરેજ ટેક્સ પ્લેસ નેક્સ્ટ વીક મહુવા, ભાવનગર. તો એના ભાઈના લગ્ન થયા હતા, એનું ઉજવણી હતી એટલે ત્યાં ગયા હતા. હાઉ મેની ટીચર્સ ઓફ સબ્જેક્ટ ઇઝ સાયન્સ? 2 ટીચર, 2. હુઝ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ? ઇંગ્લિશ કોનો સબ્જેક્ટ છે? મિસ્ટર દેસાઈ. હુ એપોઇન્ટેડ ઇન 2006? કોને નિમણૂક આપી હતી? મિસ્ટર પરમાર. વિચ ઇઝ મિસ્ટર ગેલો સબ્જેક્ટ? એમનો સબ્જેક્ટ શું હતો? મેથ્સ. આટલું જ રાખીએ છીએ. આગળનું સોલ્યુશન છે હવે પછીના વિડીયોમાં આપણે કરીશું.